રાજકોટ ગોંડલ હાઈવે ઉપર એક એવી જગ્યા જ્યાં સવારના ચા પાણીથી લઈને રાતના પંજાબી પાઉંભાજી સાઉથ ઇન્ડિયન આ બધી જ વસ્તુઓ એક જ જગ્યા ઉપર મળી જાય. અત્યારે શું થાળીનો ભાવ છે? અત્યારે થાળીનો ભાવ આપણે 140 રૂપિયા અનલિમિટેડ થાળી છે. ગુજરાતી? હા, ગુજરાતી. એમાં આપણે 5 જાતના શાક, જુવારના રોટલા, બાજરાના રોટલા, રોટલી, ભાખરી, પછી ફરસાણમાં ખમણ ઢોકળા, ખીર અને પાપડ બે વન ટાઈમ આપણે શો કરી, બાકી બધું અનલિમિટેડ. જમવાડી દેવાના મોજ જ કરાવવાની. મોજ જ કરવાની. અહીંયા આપણે એવું છે આનંદભાઈ કે કોઈ ફેમિલી હોય ને તો ફેમિલી હોલ એસી હોલ બનાવ્યો, સમજી ગયા? 30 જણાનું સિટિંગ છે અંદર. આપણે 5 સબ્જી હોય આનંદભાઈ. હા, ગુજરાતી થાળીમાં બરોબર. ભરેલા રીંગણા બટેટા. ભાઈ ભાઈ ઓહો, જોતા જ મોઢામાં પાણી આવે. હો ભાઈ ભાઈ ભાઈ, એક કઠોળમાં વાલ, સ્પેશિયલ ઊંધિયું, સેવ ટમેટા, સ્પેશિયલ સેવ ટમેટા, આપણે રજવાડી ઢોકળી. અમે ગુજરાતી તો ખાવા આવી જ છે અહીંયા, હા, પણ આજે સ્પેશિયલ પંજાબી ખાવા આવ્યા. એટલે આજે સ્પોન્સર છે એટલે પંજાબી છે. સ્પોન્સર આ ભાઈ છે, આ ભાઈની ફેરવેલ પાર્ટી. અચ્છા, ઓકે અહીંયા અમારે 3 વર્ષ જેવું થઈ ગયું. ઓકે. અને અમે ઇવન અમારા ક્લાયન્ટ ભાઈ આવે ને તો એને અહીંયા જમવા લઈ આવી છે, પણ ક્લાયન્ટને સેટિસ્ફેક્શન મળે છે સારું એવું. બહુ સરસ બનાવે છે જમવાનું. ઓકે. મેં ખાસ કરીને પંજાબી તો બેસ્ટ એમ. ઓકે. જનરલી લોકો અહીંયા કાઠિયાવાડી ને પંજાબી જમવા માટે સૌથી વધારે લોકો આવતા હોય છે, પણ કદાચ નાના બાળકો હોય, વડીલો હોય, કોઈ બી સાથે હોય તો ઓપ્શન તમને આટલા બધા અહીંયા મળે છે. કહેવાનો મતલબ ઈ. ભાઈ ભાઈ, રાજકોટ ગોંડલ હાઈવે ઉપર એક એવી જગ્યા જ્યાં સવારના ચા પાણીથી લઈને રાતના પંજાબી પાઉંભાજી સાઉથ ઇન્ડિયન આ બધી જ વસ્તુઓ એક જ જગ્યા ઉપર મળી જાય. ખાસ વાત તમને કહું ને તો આ જગ્યા એમની ગુજરાતી થાળી માટે ખાસી ફેમસ છે. માત્ર 140 રૂપિયાની અંદર 5 પ્રકારના શાક, ફરસાણ, સ્વીટ, દાળ ભાત અને કેટલી પ્રકારના સંભારા, સલાડ, અથાણા સાથે અનલિમિટેડ ભાઈ જમાડે છે. હું આવી ગયો છું રાજકોટ ગોંડલ હાઈવે ઉપર ધ ગ્રાન્ડ માલધારી હોટલમાં. આ જગ્યાનું પંજાબી અને ગુજરાતી થાળી ખૂબ જ ફેમસ છે. હવે જાજીવાર નહીં કરીએ, અંદર જઈએ, ઓનર પાસેથી પરફેક્ટ એડ્રેસ જાણીએ અને પછી આગળ તમને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. તમે અહીંયા ગમે ત્યારે આવો ને તો અહીંયા જો આ માલધારીની ચા તો આ રીતના અહીંયા ઉકળતી જ હોય અને આ 24 કલાક તમને ચા તો અહીંયા મળી જ જાય એમ. પછી આ બાજુ આવો એટલે વણેલા ગાંઠિયા, થેપલા, ભાખરી તમે જેમ માંગો હોય નાસ્તો અહીંયા મળી જાય. એ સિવાય અહીંયા તમને રાતના સમયે પાઉંભાજી સાઉથ ઇન્ડિયન એ પણ મળે છે. અને અત્યારે આપણે ગુજરાતી થાળી અને પંજાબી ખાસ એમનું ટ્રાય કરવાના છીએ. બાકી આલાકાટ જો કોઈને જોતું હોય તો આલાકાટમાં એમની રતલામી સેવનું શાક, સિંગ ભજીયાનું શાક, ચવાણાનું શાક, જે તમે નામ ન સાંભળ્યો હોય ને એવા શાક બી અહીંયા મળે છે. આવી જાઓ. કેમ છો સાહેબ? મજામાં? બસ આનંદભાઈ એકદમ. સાહેબ તમારો પરિચય આપી દો, તમારું નામ જણાવી દો. ગોગનભાઈ. અને આ જગ્યાએ કોઈને આવવું હોય પરફેક્ટ લોકેશન શું કહેવાય? લોકેશનમાં આનંદભાઈ એવું છે કે આપણે રાજકોટથી ગોંડલ તરફ જતા હોય ને રીબડા ક્રોસ કરો એટલે તરત 2 કિલોમીટર પછી આપણે 2 કિલોમીટર પછી બ્રિજ નીચે આવશે, બાલસન ગેટની બાજુમાં ધ ગ્રાન્ડ માલધારી હોટલ. ઓકે, ધ ગ્રાન્ડ માલધારી હોટલ. અને ટોલ નાકું અહીંયા ગોંડલનું જે છે એ કેટલું દૂર છે? અહીંથી 1 કિલોમીટર. એટલે 1 કિલોમીટર ટોલ નાકા પહેલા જગ્યા આવી જાય છે. ટાઈમિંગ આપણો શું હોય? ટાઈમિંગ આપણો છે આપણે 11થી બપોરના 4 વાગ્યા લગીનો અને સાંજે 7થી 1 વાગ્યા લગીનો. ઓકે. રેસ્ટોરન્ટનો ટાઈમ છે. બાકી આપણે ફાસ્ટ ફૂડ ને નાસ્તોની તો બધું આપણે 24 કલાક, ચા પાણી ને બધું ચાલુ બધું 24 ઓવર 24 કલાક ચાલુ હોય. ઓકે. અને અત્યારે શું થાળીનો ભાવ છે? અત્યારે થાળીનો ભાવ આપણે 140 રૂપિયા અનલિમિટેડ થાળી છે. ગુજરાતી? હા, ગુજરાતી. એમાં આપણે 5 જાતના શાક, જુવારના રોટલા, બાજરાના રોટલા, રોટલી, ભાખરી, પછી ફરસાણમાં ખમણ ઢોકળા, ખીર અને પાપડ બે વન ટાઈમ આપણે શો કરી, બાકી બધું અનલિમિટેડ. જમવાડી દેવાના મોજ જ કરાવવાની. મોજ જ કરવાની. બાકી એ સિવાય પંજાબી, ચાઇનીઝ ને બધું છે ને? હા, પંજાબી, ચાઇનીઝ, સી સિવાયના આપણે ગુજરાતી શાક, રતલામી સેવ, સિંગ ભજીયા એ એક્સ્ટ્રા આલાકાટમાં આપણે ઓર્ડર આપે ને એ પ્રમાણે બની જાય. પંજાબી સબ્જી કોઈ પણ પનીરમાં, કાજુમાં, વેજમાં એ બધી વસ્તુ. અને દાલ મખની આપણી સ્પેશિયલ. અચ્છા. અત્યારે સ્પેશિયલ દાલ મખની તો 2 ટાઈમ, બપોરે ને સાંજે 2 ટાઈમ. ભાઈ હવે તમારી પરમિશન હોય તો એક ફટાફટ કિચનની વિઝિટ ભલે. કરાવી ઓકે, દો. વેલકમ. અહીંયા આપણે એવું છે આનંદભાઈ હા કે કોઈ ફેમિલી હોય ને તો ફેમિલી હોલ એસી હોલ બનાવ્યો, સમજી ગયા? હા હા. એસીમાં બેસવું હોય તો એસીમાં એને- બેસવું હોય તો એના માટે આપણે 30 જણાનું સિટિંગ છે અંદરથી. અને અહીંયા થાળીનો શું થાળીનો ભાવ? ચાર્જ અંદર 190 રૂપિયા છે. ઓકે. આ સાહેબ કિચન છે. આપણે અહીંયા રોટલી બને, અહીંયા ફુલકા રોટી. સ્વામીની રોટલી, ફુલકા રોટલી બે બને, અચ્છા. પરોઠા જે માંગો હોય. જે માંગે એ. કોઈની રિક્વાયરમેન્ટ હોય કે સ્વામીની ખાવી તો સ્વામીની. બાકી મોસ્ટ ઓફલી આપણે જો ગુજરાતી થાળીમાં સ્વામીની જ આપી, કોઈ એમ કે ફુલકા ખાવી તો ફુલકાય બની જાય. ઓકે. આપણે હે ને આનંદભાઈ બધું ફરસાણ, બધું ગુજરાતી સબ્જી પ્યોર સિંગ તેલમાં બનાવી છે.
અને પંજાબીમાં બધી પ્રોડક્ટ જે છે ને એ આપણે અમૂલની વાપરી છે. અમૂલ સિવાય ક્યાંય આપણે યુઝ નથી કરતા શેનો. ભરેલા રીંગણા બટેટા, ભાઈ ભાઈ ઓહો, જોતા જ મોઢામાં પાણી આવે હો ભાઈ. ભાઈ ભાઈ, એક કઠોળમાં વાલ. હા કઠોળમાં વાલ, સ્પેશિયલ ઊંધિયું, ને સેવ ટમેટા, સ્પેશિયલ સેવ ટમેટા, આપણે રજવાડી ઢોકળી. તો આમાંથી કયા શાક છે કે જે રેગ્યુલર હોય, રેગ્યુલરમાં ફિક્સ હોય ટૂંકમાં? સેવ ટમેટા, ઢોકળી અને ઊંધિયું આ ત્રણ તો હોય જ. એ પરમિનેન્ટ. આપણે બપોરે તો બે હોય જ. થઈને મળે આ, અને સાંજે સેવ ટમેટા ઢોકળી પરમિનેન્ટ. ઓકે. સાંજે પછી દાળ ભાતની જગ્યાએ કઢી કઢી ખીચડી ખીચડી હોય, પછી કોઈ માંગે તો આપણે દાળ ભાતે આપીએ, બે વસ્તુ શો કરીએ આપણે. એમ? હા, ઓકે. કોઈ કઢી ખીચડી તો મોસ્ટ ઓફલી હોય જ થાળીમાં, હા. પણ કોઈ એમ કે ભાઈ મને કઢી ખીચડી નથી ખાવી તો આપણે દાળ ભાતે આપીશું. આ ભાઈ પાર્સલ કરે એટલે હું આવી રીતના થાળી હા, parcel આવી રીતે ડીશ પાર્સલ થાય. જાય? 2 શાક આવી જાય, દાળ ભાત, 6 રોટલી હા. અને છાશ, એવી રીતે આપણે એનો શું parcel. ભાવ એનો હોય? 140 રૂપિયા ચાર્જ. ઓકે. અને ઈ અહીંથી કોઈને લઈ જવું હોય ઈ કે તમે ડિલિવરી કરો છો? ના, ડિલિવરી આપણે નથી કરતા. અહીંથી parcel આ રીતના આપો? લઈ જવું હોય ને. ઓકે. સ્પોન્સર ઈ ભાઈ છે. શું શું જમવાનું એક મંગાવ્યું? પંજાબી? નંબર ગાર્લિક નાન છે, એક નંબર ગાર્લિક નાન છે, મજા જ આવી જાય. પંજાબી શાક પંજાબી શાક એને. અમે ગુજરાતી તો ખાવા આવી જ છીએ અહીંયા, હા. પણ આજે સ્પેશિયલ પંજાબી ખાવા આવ્યા. એટલે આજે સ્પોન્સર છે એટલે પંજાબી છે. સ્પોન્સર આ ભાઈ છે, આ ભાઈની ફેરવેલ પાર્ટી. અચ્છા. ઓકે. એટલે મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. ઓકે. શું નામ તમારું મારું નામ છે પંકજ મોલિયા. અને કેટલા વર્ષથી આવો છો અહીંયા? અહીંયા અમારે 3 વર્ષ જેવું થઈ ગયું. 3 વર્ષથી આવો છો? 3 વર્ષથી આવે છે. ઓકે. અને અને શું ઇવન અમારા ક્લાયન્ટ ભાઈ આવે ને તો એને અહીંયા જમવા લઈ આવે છે, પણ ક્લાયન્ટને સેટિસ્ફેક્શન મળે છે સારું એવું. બહુ સરસ બનાવે છે જમવાનું. ઓકે. અને ખાસ કરીને પંજાબી તો બેસ્ટ એમ. ઓકે. તમે વિચારો કે આ જગ્યા ગુજરાતી ફૂડ માટે જેટલી વખણાય છે ને એ જ રીતના તમે જો લાઈવ અત્યારે પંજાબી લોકો જમે છે. અને આજુબાજુ ટૂંકમાં ફેક્ટરી એરિયા છે, સાપર ને એ બધું આવે તો ઘણા બધા ફેક્ટરીમાંથી સમજો કે 1 વાગે લંચ બ્રેક પડે તો ત્યાંના જે ઓનર હોય એ લોકો બધા અહીંયા આવતા હોય જમવા માટે. ફૂડ ખરેખર ટુ ગુડ છે એમ. ભાઈ આમ જો મહેમાન ગતિ તમે જો માલધારીની ટેબલ ઉપર જે કાંઈ બી અહીંયા મળે છે ને બધી જ વસ્તુઓ રાખી દીધી છે. સ્પેશિયલ આપણે એમની થાળી જમવા માટે આવ્યા છીએ, પણ જે કાંઈ બી એમની વેરાયટી છે ને એ બધી જ અહીંયા સારું કરીને આપી છે. પહેલાં હું તમને જાણ કરી દઉં, 140 રૂપિયાની જે અનલિમિટેડ થાળી છે એ આ છે, જેમાં 5 પ્રકારના શાક આપણે અંદર જોયા કિચનમાં. એ ખીર છે, ખમણ છે, દાળ ભાત છે, પાપડ, રોટલી. અને રોટલી સિવાય જો કોઈને બાજરાનો રોટલો ખાવો હોય તો છે, ભાખરી, જુવારનો રોટલો અને રોટલી તો છે જ. અને સૌથી પહેલાં છે ને આટલી પ્રકારના સલાડ અથાણા રાખી દઈએ. 3 પ્રકારના અથાણા છે, લસણની ચટણી છે, કૈડાનું અથાણું છે, પછી ભરેલા મરચાં અને ટિંડોરા છે, શેકેલા મરચાં, ડુંગળી, કોબી મરચાંનો સંભારો, કાકડી મસાલાવાળી, રાયતા, મરચાં, ગ્રીન સલાડ. આ બધું 140 રૂપિયાની થાળી છે ને એમાં કોમ્પ્લિમેન્ટરી છે. એ સિવાય છાશનો મસાલો બોગેણી ભરીને તમને કાઠિયાવાડી છાશ આપી દઈએ અને સાથે ગોળ. બસ આ બધુંય છે ને એ 140માં અનલિમિટેડ છે, સિવાય ખીર અને પાપડ. આ 1-2 વસ્તુ છે ને વન ટાઈમ સર્વ કરે છે, બાકી બધું અનલિમિટેડ. અને એ સિવાય તમે આપણે વાત થઈ હતી કે જેમ તમે અહીંયા આવો તો અહીં સાઉથ ઇન્ડિયન ફૂડ મળે છે. અત્યારે ઇડલી અને ઢોસા અહીંયા રાખ્યા છે, પાઉંભાજી છે, એ સાંજના સમયે મળે છે, પંજાબી સબ્જી, ચાઇનીઝ. અને જે એમના સ્પેશિયલ શાક છે, રતલામી સેવનું શાક, સિંગ ભજીયાનું શાક, ચવાણાનું શાક, લસણની કઢી, આ બધાય છે ને સ્પેશિયલ આલા કાર્ટમાં આપણે અત્યારે મંગાવેલા છે. વિચારો આટલી બધી વસ્તુઓ ખાલી તમને કહેવામાં મારો ટાઈમ વયો ગયો, કેટલી વસ્તુ અહીંયા મળે છે. જનરલી લોકો અહીંયા કાઠિયાવાડી ને પંજાબી જમવા માટે સૌથી વધારે લોકો આવતા હોય છે, પણ કદાચ નાના બાળકો હોય, વડીલો હોય, કોઈ બી સાથે હોય તો ઓપ્શન તમને આટલા બધા અહીંયા મળે છે. કહેવાનો મતલબ એ. હવે આપણે થાળીથી ચાલુ કરીએ. ભાઈ ભાઈ, ઢોકળીનું શાક છે ને ફૂલ ચટાકેદાર, ખાટું. આમ તમે મોઢા મૂકો ને તમને ખટાશની આમ ટેસ્ટ આવે. દહીંમાં વઘારેલું છે, ગળ પણ એમાં નથી નાખેલું. કાઠિયાવાડી ઢોકળી આ રીતની હોય, ખાટ મીઠું નથી, ઓનલી ખાટું. આ છે સેવ ટમાટર. તમને સાચું કહું ને, માલધારીની હોટલમાં આપણે અહીંયા જમવા આવ્યા હોય તો આ બધી એની મોજ છે. રોટલા અને આ બધા શાક, આમાં તમને એ મોજ જ કરાવી દે. દરેક ગુજરાતીને ભાવે ને એ ફ્લેવર છે. જરાક સ્લાઇડ એવી મીઠાશ છે અને
જાડી સેવનો યુઝ કર્યો છે. તમે સૌરાષ્ટ્રમાં આવો ને એટલે થોડીક સેવની થિકનેસ હોય જેથી કરીને તમને પરોઠા સાથે મોજ આવે. પરોઠા એ સર્વ કરેલા જ છે ભાઈએ. એમાંય વેરાયટી છે, લચ્છા પરાઠા છે, નાન છે, રોટી છે. ઓમ તો તમે જોવો ને તો 1 by 1 આ બધી વસ્તુ હું ટેસ્ટ કરું ને તો 1 કલાકનો આ વિડીયો બને. ઓલ ઓવર એક્સપિરિયન્સ મેં તમને જણાવી દીધો, તમને અંદાજો આવી ગયો છે કે કઈ વસ્તુ આ લોકો અહીંયા જમાડે છે. ત્યાં આટલા બધા લોકો અહીંયા લાઈન લગાવે છે. હવે હું આ જમવાની મજા લઉં છું. માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. અને કોઈ બી ગોંડલ બાજુથી ટૂંકમાં રાજકોટ ગોંડલ હાઈવેમાં નીકળે અને મસ્ત જમવું હોય, બે ઝીઝક આ જગ્યાએ બ્રેક મારી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.